નમસ્કાર દર્શક મિત્રો, નવડીઓ સાથે આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો આ HRPC ન્યૂઝ નો। હું છું વ્યવસ્થિત ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। બોટાદ જિલ્લાના રજિસ્ટર દ્વારા રદ્દની અરજી અન્ય સૌરાષ્ટ્ર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના તમામ હોદ્દેદારોને બોલાવી તપાસ કરવામાં આવી હતી। સોસાયટીના ચેરમેન સહિતના હોદ્દેદારોને આ નાણાકીયની લેવડ દેવડ અંગે જાણકારી નહીં હોવાનું જણાવ્યું હતું। સંપૂર્ણ જવાબદાર મેનેજર હનીફ કુરેશી ઉર્ફ દિલુબા છે તેવું જણાવ્યું હતું। આ સોસાયટીને 1 મહિનામાં અરજદારોને રકમ પરત આપવા નોટિસ કરી હતી, જે મુદત પૂરી થવા છતાં પૈસા પરત નહીં મળતા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા આવી છેતરપિંડી ઉચાપત કરતી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં રોકાણ નહીં કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી। મારું નામ હનીફભાઈ અમીરજીભાઈ કુરેશી, હું સૌરાષ્ટ્ર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં મેનેજર તરીકે ફરજ બજાવું છું। હનીફભાઈ, આપની ઉપર એક આક્ષેપ થઈ રહ્યા છે, ખાસ કરીને તમારા સભાસદ કે જેમણે 45 લાખ રૂપિયા જેવી રકમ આપને ત્યાં એફડી મુકાવી હતી, એમને પાકતી મુદત છતાં પણ પૈસા મળ્યા નથી, શું કહેશો? હા, એટલે અમારા જે સભાસદોના જે એફડીના જે છે, અમુક સભાસદો એટલા બધા પાકતા તો નથી, પણ જે પાકતા હોય એ અમારે ચૂકવવા માટે અમે મુદત માંગી હતી અને અમારી જે મંડળી છે એને ધિરાણ કરેલું છે, એટલે થોડીક વસૂલાતની એની કામગીરી છે ને કામગીરી ચાલુ છે। અને બીજું એ છે કે અમારે એફડી અને સીસી રિન્યુ થાય, ભંડોળ થતાં અમે એ લોકોને ચૂકવવા જે કંઈ જે છે એ ચૂકવવા માટે વાત કરેલી જ છે અને અમે એના માટે મુદત માંગી હતી। એટલે આ જે રકમ જે છે એને પાકતી મુદત પછી કેટલા સમયમાં ચૂકવવાની હોય છે? ના, પાકતી મુદતે ચૂકવી જ આપવાની હોય, પણ મંડળીની પાસે અત્યારે ભંડોળ નહીં હોવાથી અને ઓલું સીસી રિન્યુ આજે બીજું એ કે ઓલા લવાદ કેસ નહીં ચાલે છે, એટલે રિકવરીની એ બધી પ્રક્રિયા ચાલુ છે, એટલે એ થઈ જાય એટલે તરત આપવાનું હોય, એના માટેની અમે મૌખિક રીતે એ લોકો પાસે સમય માંગ્યો હતો અને અમારે એને પછી રજૂ કરી અમે ચૂકવી આપવાના છીએ। એટલે ઓરિજિનલ જે છે એ આપની ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં રજૂ કર્યું છે અને એની સામે એને ચેક આપવામાં આવ્યો, ચેક પણ ખોટા ચેક આપવામાં આવ્યું એવું કહેવામાં આવે છે, ખરેખર શું હકીકત છે? ના, એવું અમારા કોઈ ધ્યાનમાં નથી સાહેબ, અને એના માટે અમે આપેલું છે બધા ડિરેક્ટરોએ સાથે। એટલે આપને ત્યાં ઓરિજિનલ એને એફડી છે એ રજૂ કરી છે કે નથી કરી? ના, એવું કશું મારા ધ્યાનમાં નથી આવ્યું। એટલે અત્યારે હવે એને એફડી મેળવવા માટે તેને ઓરિજિનલ રજૂ કરવી પડશે? ના, એમને એપ્લિકેશન આપે એટલે એમના જે ખાતાવાળી છે એમાંથી એના ઉતારા ઉપરથી એની ડુપ્લિકેશન નીકળી જાય। એટલે હાલ અત્યારે કોઈ એવી શક્યતા ખરી કે એના પૈસા ચૂકવાશે? ના, કોશિશ ચાલુ છે, ડિરેક્ટરોની મિટિંગ નહીં થશે એટલે પ્રક્રિયા ચાલુ છે। એટલે આ સિવાય અન્ય કોઈ સભાસદોના પણ પૈસા બાકી છે એવી પણ વાત મળી રહી છે, કેટલા સભાસદોના બાકી છે? ના, એ તો બહુ એમ નથી, પણ પત્રક જોયા પછી ખ્યાલ આવે। એટલે આ લોકોને જે પૈસા છે એ કેટલા સમયમાં મળી જશે? હા, વિધિન આ પ્રોસેસ ચાલુ છે, મંથને આસપાસમાં। જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા આ મધ્યસ્થી થઈને આપને એક તાકીદ કરવામાં આવી હતી 1 મહિનામાં પૈસા ચૂકવી દેવા, હા, હજી પણ નથી ચૂકવાના? હા, પણ હજી એને ટાઈમ નથી થયો સાહેબ, અમારી પ્રક્રિયા ચાલુ જ છે સાહેબ, કોશિશ ચાલુ જ છે સાહેબ। શું છે તમારું? સૌજીભાઈ સુખાભાઈ। સૌજીભાઈ, તમારી કંઈક છેતરપિંડી થઈ છે, શું આખી ઘટના શું હતી? હા, એમાં અમે મૂક્યા હતા પૈસા, હવે એમાં એ કે પાછા મળશે પણ પાછા અમને કંઈ મળ્યા નથી પરત। બરોબર રૂપિયા હતા, કોના નામથી હતા? એ કૈલાસબેન સંજયભાઈ, કાંતાબેન સૌજીભાઈ અને સૌજીભાઈ સુખાભાઈ, આ ત્રણેય નામના અમે હતા અને 45 જેવું થાય છે, બરોબર। 6-7 મહિના થઈ ગયા અને કંઈ અમને પરત મળી નથી। તમે ત્યાં અવારનવાર જાઓ છો મળવા? અવારનવાર જાવીશ પણ એ કંઈ જવાબ જ નથી દેતા। તો હવે શું કાયદેસરની કાર્યવાહી કરવાની થશે કાંઈ? હા હા, હાજી। શું નામ છે તમારું? પ્રકાશભાઈ। પ્રકાશભાઈ, તમારી સાથે કે છેતરપિંડીની ઘટના બની છે, શું આખી ઘટના છે? હા, આપણે સાહેબ અમને એ પેલા ભાઈ દાદાને એમના હતા ને સિનિયર સિટીઝન, એમના અમે મકાન લેવાની પૈસા રાખ્યા હતા અને મેં કીધું કે અમારે તો એ કે આપણે એક સૌરાષ્ટ્ર ક્રેડિટ સોસાયટી કોઓપરેટિવ બેંક આ BIO ATM ઉપર આવી આપણી ઓફિસ, અને એ કે તમે અહીં મૂકો, સિનિયર સિટીઝનમાં 1% વ્યાજ વધુ મળે અને જ્યારે તમારે પૈસા તમારે જરૂર હોય ત્યારે તમને તમારે 5 દિવસ 6 દિવસ અગાઉ ખોલે તમને તમારા પૈસા મળી જાય, તો તમે આમાં એફડી મૂકો, આપણે વર્ષો જૂનો સંબંધ છે એવું કહીને આવું કરેલું ભાઈ। અને અવારનવાર અમારી એફડી 20/1/2025થી પાકી ગયેલ છે, આજકાલ કરતાં લગભગ અમે સગાવાળાના પૈસા અને બીજા અનેકના મુકાયેલા છે, એમ થઈને બધાને થઈને 45 લાખ જેવું છે ટોટલ, એટલે આમ 40 આજુબાજુ થાય પણ સમથિંગ એટલું ગણે તો એમ। અને પૈસા અમને કોઈ આપેલ નથી અને એમને ખોટા ચેક આપેલ છે, અને એ ચેક
બેંકમાં અમે નાખ્યા તો એ બેંકવાળા એવું કીધું કે આ ચેક કે બહુ જૂના ચેક છે અને આ ચેક તમે બીજા લેતા હો તો હું તમને આપી દઉં. તારીખ 16/6/2025 અમને ચેક આપ્યા છે અને એ પછી ભાઈ કે તમે સોમવારે ચેક નાખજો. તમે બેંકમાં ત્યાં ચેક નાખવા ગયા તો અમને કોઈ પૈસા પરતની એવું નથી મળે. અને અમારી સાથે એવી છેતરપિંડી કરી. અમે અવારનવાર માગ્યું તો એમ કહે છે કે તમને થોડાક દિવસમાં આપી દઈશું, અઠવાડિયા હતા 15 દિવસ. હું અમારે સીસી આવી જાય ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી તો આપણે 70 લાખની સીસી બી હોય એમાંથી હું તમને પરત આપી દઈશ એમ થોડાક દિવસમાં. આજકાલ કરતાં એ 6 મહિના ઉપર થઈ ગયું ભાઈ, કોઈ અમને કંઈ મળ્યો નથી જવાબ. એટલે આમાં ન્યાયિક કામગીરી થઈ ગઈ ના ન્યાયિક કામગીરી નથી એવું કંઈ થઈ.